આજના વિડીયોમાં તમે સાંભળવા જઈ રહ્યા છો એક એવી સરસ મજાની વાર્તા કે જેના પરથી એનિમાના તમામ ટાઈપ્સ એ તમને એકદમ સરળતાથી યાદ રહી જશે. સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં. મિત્રો, એનિમાના ટાઈપ્સમાંથી એક્ઝામમાં ઘણીવાર સીધો સવાલ પૂછી લેતા હોય છે. જેમ કે પહેલાં આપણે એક પ્રશ્ન જોઈએ તો ક્વેશ્ચન આપણને આપેલો છે કે વિચ કેટેગરી ઓફ એનિમા ઇન્ક્લુડ ધ સેડેટિવ એનિમા. એનિમાની કઈ કેટેગરીમાં સેડેટિવ એનિમાનો સમાવેશ થાય છે એવો પ્રશ્ન આપણને અહીં પૂછેલો છે. ઓપ્શન એ આપણને આપેલો છે સિમ્પલ ઇવેક્યુએન્ટ એનિમા, ઓપ્શન બી આપેલો છે રિટેન્શન એનિમા, ઓપ્શન સી આપેલો છે મેડિકેટેડ ઇવેક્યુએન્ટ એનિમા અને ઓપ્શન ડી આપેલો છે ડાયગ્નોસ્ટિક એનિમા. હવે આ સવાલનો જવાબ જો તમે વિડીયોને અંત સુધી જોશો તો તમને 100% આવડી જશે. તો વાર્તા કંઈક એવી છે કે ઈશ્વરભાઈ નામનો એક વ્યક્તિ છે. તો આ ઈશ્વરભાઈ નામના જે વ્યક્તિ છે એ કોલ્ડની સિઝનમાં એક સિમ્પલ એવું સ્વેટર પહેરીને મેડિકલ સ્ટોર પર જાય છે. ત્યાં તેમને મળે છે એક એસ્ટ્રોનોટ જે તેની કારમાં આવેલો છે અને આ એસ્ટ્રોનોટ ત્યાં હેલ્મેટ પહેરીને ઓઇલ લેવા આવેલો છે. તો એસ્ટ્રોનોટને આ ભાઈ ત્યાંથી રિટર્ન થતા જોવે છે. તો એ જોવે છે કે એ સેડ થઈ ગયો છે. તો ભાઈ પાસે જઈને પૂછે છે કે કેમ સેડ થઈ ગયો છો? તો એ જાણે છે કે એને ભૂખ લાગેલી છે. હવે ભૂખ લાગેલી છે તો એ કહેશે કે તો તું કંઈક ખાઈ કેમ નથી લેતો? તો એસ્ટ્રોનોટ કહેશે કે હું ફક્ત સ્ટીલના વાસણમાં જ ખાઉં છું. જો મારી પાસે કોઈ સ્ટીલનું વાસણ હોત તો એમાં હું ખાઈ લેત. તો સાહેબ, મને એનિમાના ટાઈપ્સ આ વાર્તા ઉપરથી કેવી રીતે યાદ રહેશે? તો જોઈએ એક ચાર્ટની મદદથી. તો અહીં જે આપણને ચાર્ટ આપેલો છે તેમાં સૌથી પહેલાં ઉપર આપણને આપેલું છે એનિમા. હવે આ જે એનિમા છે એના બે ટાઈપ પડે છે, ઇવેક્યુએન્ટ એનિમા અને બીજો ટાઈપ પડે છે રિટેન એનિમા. તો ઇવેક્યુએન્ટ એનિમાથી આપણું સૂત્ર શરૂ થાય છે ઈ ફોર ઈશ્વરભાઈ, ઇવેક્યુએન્ટ ફોર ઈશ્વરભાઈ. કે ઈશ્વરભાઈ નામના જે વ્યક્તિ છે એ કોલ્ડની સિઝનમાં એટલે કોલ્ડ એનિમા, સિમ્પલ એવું સ્વેટર પહેરીને એટલે સિમ્પલ એનિમા અને કઈ જગ્યાએ જાય છે ઈશ્વરભાઈ? મેડિકલ સ્ટોરે. તો મેડિકલ સ્ટોર ઉપરથી આપણે યાદ રાખવાનું છે મેડિકેટેડ એનિમા. હવે મેડિકેટેડ એનિમા ફરીથી અમુક સબ ટાઈપમાં ડિવાઈડ થાય છે. હવે મેડિકેટેડ એનિમા પછીની આપણી જેટલી પણ વાર્તા છે તેમાં જે પણ આવે છે એ મેડિકેટેડ એનિમાના ટાઈપ્સને લગતું હશે. જેમ કે મેડિકલ સ્ટોરે જઈને ઈશ્વરભાઈ શું જોવે છે? એક એસ્ટ્રોનોટને જોવે છે. તો એના ઉપરથી આપણે યાદ રાખશું એસ્ટ્રિન્જન્ટ એનિમા. હવે આ જે એસ્ટ્રોનોટ છે એ ત્યાં તેની કારમાં આવેલો છે એટલે કાર ઉપરથી આપણે યાદ રાખશું કાર્મિનેટિવ એનિમા. હવે વાર્તામાં આપણે જોયું હતું કે આ એસ્ટ્રોનોટ છે એ તેની કારમાં આવેલો છે અને હેલ્મેટ પહેરીને ઓઇલ લેવા માટે આવેલો હતો. તો હેલ્મેટ એટલે એના ઉપરથી યાદ રાખશું એન્ટી હેલ્મેટિક એનિમા અને પેરીને તો પેરી ફોર પર્ગેટિવ, એના ઉપરથી યાદ રાખશું પર્ગેટિવ એનિમા. અને શું લેવા માટે આવેલો છે? તો કે ઓઇલ લેવા માટે. તો ઓઇલ ઉપરથી યાદ રાખશું ઓઇલ એનિમા. હવે આપણી વાર્તા આગળ વધારતા આપણે જોયું હતું કે આ ભાઈ છે એ ત્યાંથી એસ્ટ્રોનોટને હવે રિટર્ન થતા જોવે છે એટલે રિટર્ન ઉપરથી યાદ રાખશું આપણે રિટેન એનિમા. હવે અહીંથી રિટેનથી જે પણ આપણી વાર્તા આગળ વધે છે એ બધા જે ટાઈપ છે એ કોના હશે? રિટેન એનિમાના હશે. તો આપણી વાર્તામાં આપણે જોયેલું કે રિટર્ન થતાં એ શું થઈ ગયો હતો? સેડ થઈ ગયેલો હતો. તો તેના ઉપરથી આપણે રિટેન એનિમાનો એક ટાઈપ યાદ રાખશું સેડેટિવ એનિમા. હવે એ સેડ શા માટે થઈ ગયેલો હતો? કારણ કે એને ભૂખ લાગી હતી. એને ઉપરથી આપણે યાદ રાખશું એનેસ્થેટિક એનિમા. અને ભૂખ લાગેલી હતી એટલે ભૂખ ઉપરથી યાદ રાખશું ન્યુટ્રિશનલ એનિમા. ન્યુટ્રિશનલ એનિમા પણ રિટેન એનિમાનો સબ ટાઈપ છે. ત્યારબાદ આગળ આપણે વાર્તામાં જોયું હતું કે તેની પાસે શું નહોતું? સ્ટીલનું વાસણ નહોતું. તો સ્ટીલ ઉપરથી યાદ રાખશું આપણે સ્ટિમ્યુલન્ટ એનિમા. અને એણે શું કીધું હતું કે મારી પાસે જો સ્ટીલનું વાસણ હોત તો એમાં હું ખાઈ લેત. તો એમાં ઉપરથી યાદ રાખવાનું છે ઇમોલિયન્ટ એનિમા. શું યાદ રાખવાનું છે? ઇમોલિયન્ટ એનિમા. હવે આપણે એનિમાના ટાઈપ્સને જો થોડા ડિટેલમાં જોવા હોય તો સૌપ્રથમ આપણે જોઈએ એનિમાની ડેફિનેશન. તો કે એનિમા એ એક એવી પ્રોસેસ છે કે જેમાં આપણા લાર્જ ઇન્ટેસ્ટાઇનનો જે રેક્ટલ પાર્ટ છે તેમાં લિક્વિડને ઇજેક્ટ કરવામાં આવે છે જેથી કરી બોવેલને ક્લિયર કરી શકાય. તેમજ અલગ અલગ પર્પઝ માટે અલગ અલગ પ્રકારના એનિમા વપરાતા હોય છે. હવે એનિમાને આપણે બે સબ ટાઈપમાં ડિવાઈડ કરેલો, ઇવેક્યુએન્ટ એનિમા અને રિટેન એનિમા. તો ઇવેક્યુએન્ટ એનિમામાં આપણે 3 ટાઈપ જોયેલા, કોલ્ડ એનિમા, સિમ્પલ એનિમા અને મેડિકેટેડ એનિમા. તો કોલ્ડ એનિમાની જો વાત કરીએ તો કોલ્ડ એનિમા એ વપરાશે ટેમ્પરેચર ઘટાડવા માટે, જ્યારે સિમ્પલ એનિમા વપરાશે કોન્સ્ટિપેશન
રિલીવ કરવા માટે. અને મેડિકેટેડ એનીમા જે ત્રીજો ટાઈપ છે એના ફરીથી સબ ટાઈપ પડે છે, તો તેમાં જોઈએ તો પહેલાં આવશે એસ્ટ્રિન્જન્ટ એનીમા. તો એસ્ટ્રિન્જન્ટ એનીમા એ વપરાશે બ્લીડિંગને સ્ટોપ કરવા માટે અને ઇન્ફ્લામેશનને અટકાવવા માટે. ત્યારબાદ એન્ટી હેલ્મેન્ટિક એનીમાની જો વાત કરીએ તો એ વપરાશે ઇન્ટેસ્ટાઇનમાં જો વર્મ્સ હશે તો તેના માટે. ઓઇલ એનીમાની જો વાત કરીએ તો એ પણ વપરાશે કોન્સ્ટિપેશનને રિલીવ કરવા અને સ્ટૂલને સોફ્ટ કરવા માટે. કાર્મિનેટિવ એનીમા જેને આપણે ઓળખીએ એન્ટીસ્પાઝમોડિક એનીમા તરીકે, તો એ વપરાશે ગેસને રિલીવ કરવા માટે. જ્યારે પર્ગેટિવ એનીમાની જો વાત કરીએ તો પર્ગેટિવ એનીમા વપરાશે પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટને ઇન્ડ્યુસ કરવા માટે. હવે જો રિટેન એનીમાની વાત કરીએ તો રિટેન એનીમા એટલે એવા પ્રકારનો એનીમા કે જે આપણા ઇન્ટેસ્ટાઇનમાં થોડી વાર માટે રિટેન રહેશે. તેના સબ ટાઈપમાં જોઈએ તો આપણને આપેલું છે એનેસ્થેટિક એનીમા કે જે વપરાય છે ટુ ઇન્ડ્યુસ એનેસ્થેટિક ઇફેક્ટ, એનેસ્થેટિક ઇફેક્ટને ઇન્ડ્યુસ કરવા માટે. ત્યારબાદ વાત કરીએ સેડેટિવ એનીમાની, તો સેડેટિવ એનીમા એ વપરાશે ટુ ઇન્ડ્યુસ સ્લીપ, સ્લીપને ઇન્ડ્યુસ કરવા માટે. તેના પછી આપેલું છે ન્યુટ્રિશનલ એનીમા, તો એ ન્યુટ્રિશનલ કમ્પોનન્ટ પ્રોવાઈડ કરવા માટે વપરાશે. જ્યારે સ્ટિમ્યુલન્ટ એનીમાની વાત કરીએ તો એ વપરાશે શોક અને કોલેપ્સ જેવી કન્ડિશનમાં. અને છેલ્લે આપણને આપેલું છે ઇમોલિયન્ટ એનીમા, ઇન્ટેસ્ટાઇનલ મ્યુકસ મેમ્બ્રેનને સોફ્ટ કરવા માટે કયો એનીમા વપરાશે? ઇમોલિયન્ટ એનીમા. તમે હવે નેક્સ્ટ કયા ટોપિકની આવી વાર્તા કે સૂત્ર મેળવવા ઈચ્છો છો એ ટોપિકનું નામ કમેન્ટ કરો. જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ MJ નર્સિંગ ગુજરાતને. નર્સિંગને રિલેટેડ તમામ લેટેસ્ટ અપડેટ અને ડેઇલી ફ્રી ટેસ્ટ માટે જોડાઈ જાઓ અમારી ટેલિગ્રામ ચેનલ MJ નર્સિંગ ગુજરાત સાથે, જેની લિંક અમે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.